આનંદ થઈ ગયો છે. ખોડિયાર માતાનું પ્રાકટ્ય અને એની સાથે અમારા માતાઓ છે એમનો ગરબો અને રાસ ખૂબ આનંદ થયો. કથાના ક્રમ પ્રમાણે એ પધાર્યો પાછા. ભારતભરમાં નવરાત્રી દરમિયાન માની આરાધના થાય છે. સૌરાષ્ટ્ર અને એમાંય આપણો ભાવનગર જિલ્લો ગોહિલવાડની ધરા માં ખોડલની ભક્તિ માટે પ્રખ્યાત છે. બોટાદ તાલુકાનું રોઈશાળા માંદા શાખાના રાહાભાઈ ગઢવી એ રોઈશાળા ગામની અંદર આવડ ખોડિયારમાંનો જન્મ ઈસવીસન 778 એટલે કે 1237 વર્ષ પહેલા કાળા વંશ રાજની શિલાદીપ એનું રાજ એમાં ભારદ્વાજ વંશના માદા શાખાના ચારણ રાહાભાઈ આસોદર રાજકવિ તરીકે રહેતા હતા. ખોડિયારમાંના પ્રાકૃતિકનો ઇતિહાસ બતાવે છે. દીકરીઓ શાંતિથી બેઠા બેઠા સાંભળજો, આ વાર્તા શીખી જવાની છે. એ રોઈશાળાના દસોદી ચારણ હતા. રાજનો 10મો ભાગ એને મળતો. રાજ પોતે એની સલાહ મુજબ રાજ્ય ચલાવતા. દસોદી એને કહેવાય, 10મા ભાગના એ ગણી. અને મિત્રતા પણ કેવી! કહુબાનો હુકમ પણ રાજા શિલાદીપ ત્યારે જ કરે જ્યારે રાહાભાઈ સભામાં પધારે અને રાહાભાઈ પ્રસંગો પીરે પછી પ્રસાદી રૂપે રાજા શિલાદીપ એનો સ્વીકાર કરે. આવો બેની મિત્રતા, આવો અદ્ભુત પ્રેમ. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુએ. દુનિયામાં નામ રહી ગયા એ રાવણ ચારણ એક રાજકવિની સુવાસ માટે ચારે બાજુ પ્રસરેલી, પણ રાહાભાઈને ત્યાં શેર માટીની ખોટ. એક દિવસ રાજ દરબારમાં બીજા રાજ્યમાંથી આવેલ ચારણે દુહો કહ્યો. જે કે અરે મારી મતી ફરી ગઈ, રોજ સવારમાં વાંસ્યાનું મુખ જોવું પડે. હું રાજવી શિલાદીપ આજથી હુકમ કરું કે સૂર્ય મહારાજના કિરણો ધરતી પર પથરાય એ પહેલા મારા રાજની હદ છોડી જતા રહો. વીજળીના તણખાથી પણ તેજ કઠોર વાણી સાંભળતા ચારણની આંખો લાલ થઈ. ચકોર ચારણે તલવારની ધારથી પોતાની આંગળી ઉપર કાપ મૂકી અને પ્રતિજ્ઞા લીધી કે કાં તો દેહ પાડી દઈશ અને કાં તો પુત્ર ધન મેળવીશ. સાચો તારો સ્નેહ શીલ ભદ્ર હો રાજવી. હે રાજવી, કાં તો મારો દેહ પાડી દઈશ અને મારાથી કાંઈ વધુ બોલાયો હોય તો માફ કરજો. જે ભૂમિએ મને હામ નામને ઠામ ધન સંપત્તિની કીર્તિ આપી એ ભૂમિ આજ મને જાકારો કરે છે. એ ભૂમિને મારા વંદન અને રાજ દરબારની ધૂળ માથે ચડાવી અને રાહોભાઈ ચારણ હાલી નીકળ્યા. અચાનક કવિરાજને ઘરે આવેલા જોઈ અને મીણબાઈ વિચારવા લાગ્યા, સતી નક્કી કાંઈક અજુગતું બન્યું છે. કા ગઢવી કેમ વિલા? ગઢવીની આંખમાંથી કાળા કાળા આંસુડા પડવા લાગ્યા. મીણબાઈ પણ છે શું? ગઢવીએ સઘળું વૃત્તાંત બતાવ્યું અને પુત્ર નથી એનો દોષ પણ મારા માથે. રાત્રિના ગાઢ અંધકારને જીવતા આ ચારણ બીરડી ચાલ્યા જાય છે, આંખે આંસુની ધાર. પણ હૈયામાં ભગવતી જોગમાયા ઉપર અતૂટ વિશ્વાસ. મહાદેવનો જય જયકાર કરતા કરતા ચાલ્યા જાય છે. માર્ગમાં એક વાવ દેખાય, મહાદેવનું મંદિર દેખાયું. સુંદર વાતાવરણ બંધરાય. બંને વાવમાંથી ધરાઈને પાણી પીધું. અન્નનો દાણો મુખમાં મૂક્યો નથી. ત્યાંથી નીકળ્યા રોઈશાળામાંથી, ત્યારથી અનાજનો દાણો પણ મુખમાં મૂક્યો નથી. અને ભોળાનાથનું તપ શરૂ કર્યું. ઘણી વિનોની છતાં મહાદેવ પ્રસન્ન થતા નથી.
અને આખરી નિર્ણય ચિતા ખડકી અને સળગતી ચિતામાં બંને પતિ પત્નીએ ઝંપલાવવા અને જેમ કપૂર સળગે એમ કાયા સળગે છે. મહાદેવજીને ખૂબ પ્રાર્થના કરે છે. આપણે તમને ખ્યાલ હોય તો મહાદેવજીની સ્તુતિ માટેની વાત હતી. મહાદેવજીની સ્તુતિ કરે છે રાહોભાઈ મીરબાઈ. જો મહાદેવજી પુત્ર ન આપે તો આજે સદેહ જીવતા ચિતામાં બળી મળ્યું, પણ મહાદેવજીની પાસેથી પુત્ર લેવું. કૈલાસ કે નિવાસી कैलास के निवासी नमो बार बार आयो शरण बिहारे प्रभु तार तार। दास के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तू। तेरे भक्तों ने कभी तुमने निराश ना किया, आकाश ने चाहा जो वरदान दे। भक्तों को कभी तुमने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। आयो चरण तिहारे प्रभु तार तार तू। बड़ा है तेरा राय बड़ा दातार तू, बड़ा दातार तू। आयो चरण तिहार प्रभु तार तार तू। राखो भेद का सबसे भभूत भजना भेद का। ओमकार तू ओमकार तू ओमकार गंगधार मुक्तिधार ओमकार तू ओमकार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। आज के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तू। आयो शरण तिहार प्रभु तार तार तू। ये तेरे श्वास में तेरे दया पहचान एक बार मुझको बिहार तू मुझको बिहार तू। आयो शरण तिहारे प्रभु बार बार हूँ
આયો ચરણ નમો બારબારો નમો બારબારો આયો ચરણ તારે પ્રભુ તાર તાર તું આયો ચરણ તારે આયો ચરણ